ધરોઈ ડેમ 100% ભરાયો. સ્પિલવેમાંથી પાણી છોડાયું. એક ગેટ 0.44 મીટર સુધી ખુલ્યો. ધરોઈ તારીખ 30 ઓક્ટોબર 2025 ગુરુવારના રોજ સાંજે 7 વાગે મળેલી તાજી માહિતી અનુસાર ધરોઈ ડેમ 100% ભરાઈ ગયો છે. ડેમનો પ્રવાહી જળસ્તર 189.590 મીટર અથવા 622 ફૂટ નોંધાયો છે. હાલ ડેમમાં આવક 2455 ક્યુસેક છે અને તેટલી જ આવક પણ ચાલુ છે. સ્પિલવેમાંથી કુલ 2500 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે, જેના માટે એક ગેટ 0.44 મીટર સુધી ખોલવામાં આવ્યું છે. કેનાલ સિસ્ટમ હેઠળ RBMCમાં 400 ક્યુસેક પાણી આપવામાં આવી રહ્યું છે, જ્યારે LBMCમાં પાણી પુરવઠો હાલ શૂન્ય છે. હાલ BPOમાંથી કોઈ જ આવક નથી. છેલ્લા 1 કલાકમાં વરસાદનો કોઈ નોંધપાત્ર અંશ નોંધાયો નથી, જ્યારે મોસમની કુલ વરસાદની નોંધ 1410 મીમી થઈ છે. પાણીનો સ્તર સંપૂર્ણ ક્ષમતા સુધી પહોંચી જતાં સ્પિલવેમાંથી પાણી છોડવામાં ચાલુ રાખવામાં આવ્યું છે. સંબંધિત વિભાગે નદી કાંઠે વસતા લોકોને સાવચેત રહેવા તેમજ જરૂરી સૂચનાઓનું પાલન કરવા વિનંતી કરી છે. આ સંજોગોમાં ધરોઈ ડેમની નીચેવાસમાં આવેલા નદી કાંઠા અને નીચાણવાળા વિસ્તારોમાં રહેનાર લોકોને સાવચેત રહેવા અને જરૂરી તકેદારી રાખવા વિનંતી કરવામાં આવી છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન અનુસાર સંબંધિત જિલ્લા વહીવટીતંત્રો અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, સાબરકાંઠા, બનાસકાંઠા, ખેડા અને આણંદના કલેક્ટરશ્રી તેમજ અમદાવાદના મ્યુનિસિપલ કમિશનરને જરૂરી કાર્યવાહી કરવા સૂચનાઓ પાઠવવામાં આવી છે.